ઇલેક્શન બદલ ગુજરાત ફર્સ્ટનું વાગી ચૂક્યું છે। લોકસભાની ચૂંટણીની તારીખો હવે નજીક આવી રહી છે, દિવસે ને દિવસે ચૂંટણી નજીક આવી રહી છે અને લોકસભાની ચૂંટણીને લઈને આપને જણાવી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। નવસારીના ટાટા હોલ ખાતે યુવા મતદાર સંમેલનનું આયોજન, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સંમેલન, મોટી સંખ્યામાં આપને જણાવીએ કે યુવા મતદારો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। ઘણા બધા એવા યુવાનો છે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ હશે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા। અને રોજે રોજનું કમાઈને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે એ જે સ્થિતિ હતી, તમને કામ બંધ હોવાને કારણે કોઈ ભૂખમરાની સ્થિતિ સર્જાય એવું વાતાવરણ હતું, પણ મોદી હે તો મુમકિન હે। મોદી સાહેબે આ દેશના તમામ લોકોને રાશન કાર્ડ પર અનાજ મળતું હતું એ સિવાય 80 કરોડ લોકોને માથા દીઠ 5 કિલો અનાજ મફતમાં આપ્યું, આજે પણ આપે છે। 2029 સુધી આપવા માટેનો એમણે નિર્ણય જાહેર પણ કર્યો છે। એના કારણે આખા દેશની અંદર આવી મહામારી હોવા છતાં એક પણ વ્યક્તિનું